નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના દ્વિતીય પરીક્ષા માટે છે એ પ્રશ્નપત્રનું પરિણામ જોવાના છે। માટે તમે છે તૈયારી છે એ કરી શકો। અને આપણી આ ચેનલ પર છે ધોરણ 9ના સેકન્ડ એક્ઝામ માટેનું બાકીના વિડીયો પર મુકાઈ ગયા છે આપણી ચેનલ પર, તે બધા લિંક તમને માંથી મળી રહેશે। અને ખાસ કરીને તમને વિડીયો પસંદ આવે તો લાઈક પણ અવશ્ય કરજો અને વિડીયો વધુ શેર પણ જરૂરથી કરી દેજો। અને જે ચેનલ પર ન આવેલા હો સબસ્ક્રાઇબ કરી દેજો, આપણે ચેનલ પર છે ઉપયોગી વિડીયોઝ મુકાતા હોય છે। અને ખાસ કરીને આપણું વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ તે બધા જોડવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહે, તમે પણ જોડાઈ શકો છો। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો કુલ તમારે 50 ગુણ છે પેપર રહેશે, તેનો સમય તમારે છે કુલ 2 કલાકનો રહેશે। અહીં તમને આપેલા છે હેતુ પ્રમાણે ગુણભાર આપણે જોઈએ છીએ। જ્ઞાનના આધારે તમારે છે 13 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે 17 ગુણના પ્રશ્નો છે, ઉપયોજનના આધારે તમારે 8 ગુણના પ્રશ્ન આવશે અને વિશ્લેષણના આધારે તમારે છે એ 8 ગુણના પ્રશ્ન છે। અને ત્યારબાદ અનુમાન અને મૂલ્યાંકનના આધારે 4 ગુણના પ્રશ્ન છે। આમ તમારે કુલ 50 ગુણ આવશે। તે બધા આપેલા છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। તો તમારે કુલ છે ઓબ્જેક્ટિવ એટલે કહેતો પ્રશ્ન તમારે 10 પૂછા, તેના કુલ 10 ગુણ રહેશે। વિભાગ એમાં તમારે જે ઓબ્જેક્ટિવ પૂછાય છે હેતુલક્ષી પ્રશ્ન, ત્યારબાદ ટૂંક જવાબ પ્રશ્નો તમારે કુલ 9 પૂછવામાં આવશે, તેના 18 ગુણ છે, એટલે કે એક પ્રશ્ન મારે છે 2 ગુણનો છે। ત્યારબાદ છે ટૂંક જવાબી પ્રશ્ન, એ તમને કુલ 3 પૂછવામાં આવશે, ત્યાં કુલ તમારે 9 ગુણ એટલે કે એક પ્રશ્ન તમારે 3 ગુણનો છે। ત્યાર પછી લાંબા પ્રશ્ન છે તમારે કુલ 3 પૂછવામાં આવશે, તેના છે કુલ તમારે 13 ગુણ રહેશે। આમ તમારે કુલ પેપરની અંદર 25 પ્રશ્ન આવશે, તેના કુલ 50 ગુણ તમારે છે। અહીં તમને આપેલા છે પ્રકરણ દીઠ ગુણ ભારે, તેમાં તમે જોઈ શકો છો અહીંયા ચેપ્ટર નંબર 1 માંથી છે 1 ગુણનું છે, ચેપ્ટર નંબર 2 માંથી છે 2 ગુણ, ચેપ્ટર નંબર 3 માં 1 ગુણ, ચેપ્ટર નંબર 4 છે માંથી 4 ગુણનું છે, ચેપ્ટર નંબર 5 માંથી 4 ગુણ, ચેપ્ટર નંબર 6 છે તેમાંથી તમારે છે 2 ગુણના પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 7 માંથી 1 ગુણ છે, ચેપ્ટર નંબર 8 માંથી 1, 9 માંથી 3, ચેપ્ટર નંબર 10 માંથી 5 ગુણનું છે, ચેપ્ટર નંબર 11 માંથી 2 ગુણના પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 12 માંથી તમારે 4 ગુણના પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 14 માં તમારે 3 ગુણના છે, ચેપ્ટર નંબર 15 માં તમારે 8 ગુણના પ્રશ્ન છે। અને ખાસ તમારે છે જે વ્યાકરણ આપણે અહીં દર્શાવેલું છે તો ધ્યાનમાં રાખવાનું છે। તમે નોંધ આપેલી છે સેકન્ડ એક્ઝામમાં પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાં તમારે 30% પ્રશ્ન આવશે, એટલે કે 15 ગુણના પ્રશ્ન આવશે। એટલે કે તમારે જે સિલેબસ છે એમાંથી ફર્સ્ટ એક્ઝામ સિલેબસ એમાં તમારે 15 માર્ક્સના પ્રશ્ન તમારે આવશે, બાકીનું 35 માર્ક્સ જે છે તમારે સેકન્ડ એક્ઝામના સિલેબસમાંથી પૂછાશે। તે બધા આપેલું છે તમને, તમે આપેલું છે બ્લુ પ્રિન્ટ, અને ખાસ આની પીડીએફ જોઈતી હોય તે પણ તમને મળશે। પીડીએફની લિંક આપણી ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે, તમે ત્યાં પીડીએફ છે તે ડાઉનલોડ કરી શકો છો। તો હવે વાત કરીએ આપણે એ નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે, એક મોડલ પેપર આવેલું છે। આ ખૂબ જ ઉપયોગી પેપર તમારા માટે હોય, ઘણું બધું પૂછાતું હોય છે પેપરની અંદર। કુલ તમે 50 ગુણ તમે જોઈ શકો છો। અહીંયા તમે જે પેપર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, વિભાગ એ પૂછેલો છે અમને અહીંયા, આ તમને છે વ્યાકરણ આપેલું છે। ત્યારબાદ વાત કરીએ વિભાગ બીની, વિભાગ બીમાં તમને પ્રશ્ન જવાબ આપેલા છે ગુજરાતીમાં। સેક્શન સીની વાત કરીએ તેમાં તમને છે પ્રશ્ન જવાબ આપેલા છે, અને આ ઉપરાંત તમારે છે તેના ગદ્યખંડના અનુવાદ પણ તમને અહીંયા આપેલા છે। તે વાત કરીએ સેક્શન નંબર ડીની, તેમાં તમને છે એ વ્યાકરણ તમને આપેલું છે અહીંયા, ગદ્યખંડ એટલે કે પાઠ આધારિત વ્યાકરણ આપેલું છે। અને ખાસ આપણી ચેનલ પર છે તમને આવા જ ઉપયોગી વિડીયો મળતા રહેશે, માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આપણી આ ચેનલ પર આવા ઉપયોગી તમને વિડીયોઝ મળતા રહેતા। આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।